ખેડા જિલ્લામાં ભાજપ નેતાઓના દારૂના કનેક્શનનો વધુ એક પર્દાફાશ। ખેડા જિલ્લા પંચાયત સદસ્ય બાદ હવે કપડવંજમાં ભાજપના તાલુકા પંચાયત સદસ્યનો પુત્ર જ બુટલેગર નીકળ્યાનો આરોપ। કપડવંજ તાલુકા પંચાયતની વગાસ બેઠકના ભાજપના સદસ્ય મફતભાઈ ઝાલાના પુત્ર લિંકન ઝાલાને એસએમસીએ દારૂની ખેપ મારતા રંગે હાથ ઝડપ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કપડવંજ કઠલાલ રોડ પર મોહર નદીના બ્રિજ પાસે બાતમીના આધારે વોચ ગોઠવી સફેદ કલરની કારને આતરી। કારમાં તપાસ કરતા ભાજપ નેતાના પુત્ર લિંકન ઝાલા અને જિગ્નેશ ઝાલા પાસેથી વિદેશી દારૂ અને બિયરની કુલ 2160 બોટલો મળી આવી, જેથી એમસીએ સ્થળ ઉપર 5 લાખથી વધુનો વિદેશી દારૂ, કાર, મોબાઈલ અને રોકડ મળી કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી કે તબાદના નરેશ રાવળ અને માલપુરના દીપકસિંહ ચૌહાણ દ્વારા રાજસ્થાનથી કારમાં દારૂ લાવી અને વઘાસ તળાવ પાસે ક્રેટા કારમાં ટ્રાન્સફર કરાયો।